અને બધાને જય માતાજી. તો આપણી યુટ્યુબની ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારમાં જો ટાટા સાહેબ મસ્ત એને હિંચકા ખાવી છીએ. ચા નાસ્તો કરી લીધો અને બધાએ થોડી વાર છે ને ઝાડવે બેસવાનું અત્યારમાં, પછી કામકાજ કરવાનું. અને બાજુ રેડિયો સાંભળાય હોતા અને આનો સારો છે જોરદાર. અત્યારમાં મજા આવે, થોડીક ઠાઠી એવી હવા આવે એટલે ચા નાસ્તો કરીને થોડી વાર અમારે છે ને આ ઝાડે છે બેસવું પડે. અને આ આપણો બગીચો જો બધી મેંદી થઈ ગઈ ને મોટી એકો કેમ કે આપણે આમાં ધોરિયો કર્યો છે. આ ઠેઠ ઓલા પણેથી ધોરિયો કર્યો છે. અહીંયા લગી બધી મેંદીને પાણી મળી રહે છે. અને હવે જો આપણે ક્યાં જવાનું, કપડાં ધોવા સીધું. વાસણ તો ધોઈ નહીં થાય, હવે કપડાનો વારો આવશે. હાલો હવે કપડાં ધોઈ નાખી. વાસણ તો જો બધા ધોઈ નાખી, કપડાં ધોના કપડાં ઢગલો છે બધા. અત્યારમાં મારે ધોવાના છે, ફટાફટ ધોઈને મૂકી દઈએ. તડકો છે તો કપડાં સુકાઈ જાય. આપણે અહીંયા સ્પેશિયલ અહીંયા ઝાડ થઈ ગયું છો, અહીંયા સાયો આવે જો. આમે કબૂતર બેઠા કેટલાય. અત્યારમાં મજા જ આવે ભાઈ. ચાલે જો કપડાં ધોવાની શરૂઆત થઈ ગઈ છે. પછી એનો બપોરે તડકો લાગે. આજે થોડોક સાંયો હોય તો ધોઈ નાખવાનું. કેટલા બધા ધોયા હમણાં 2 દી મને શરદી થઈ ગઈ હતી ને મેં નતા ધોયા, એટલે ઢગલો કપડાં ભેગા થઈ ગયા. પણ ચાલુ પાણીમાં ન વાર લાગે, ફટાફટ ધોવાઈ જશે. ધોઈ પછી ધોઈ રાખો. રસોઈની વાળી વાત હોય તો આપણને કપડાં, વાસણ, ગોળા, નાવા ધોવાનું બધા કામ કરવાનું હોય. એ તો બધું થઈ ગયું. હવે કપડાં રહ્યા આખા ફળિયામાં અત્યારે પાણી છાપી દીધું ને મજા આવે. ઝાડ મૂકે ઉનાળામાં બધા ઝાડો થયેલા ખમ્માએ પાઈ દેવાના. જો આપણા ઝાડવા બધા કેવા લીલા થઈ ગયા. હવે આ સમયથી આવ્યો ધોઈ નાખી. આ કલર માર્યો હતો પણ આવી ગયો. આમાં લાદીને નાખવાનું છે. હવે જ્યારે આપણે કરીએ તે પ્લાસ્ટર અને લાદી નાખી દેવાનું એટલે મસ્ત થઈ જાય. બધા ધોઈ નાખ્યા ને જો મસ્ત ટાટા સાહેબ પાછા આવી. આની માયા નથી મુકાતી. હું કેવું બા મસ્ત ટાટા સાહેબ બા બેસી ગયા હે અને કપડાં ધોઈને અહીંયા પાણી બધે સાટી દીધું. જો અહીંયા મસ્તી ના બાજુમાં તળાવ હોય ને એટલે ઠંડો પવન આવે ને બા, એકદમ ઠંડો પવન આવે. દેખો સામને ડાલે બધાય કપડાં ધોઈ સૂકવી દીધા. જો એ સુકાઈ જાય છે. હા હવે રસોઈ અત્યારે શું બનાવવાની બા? દાળ ભાત. મને હા ભાવે દાળ ભાત. આમ તો બપોરે સારો હળવો ખોરાક, ભાત ખાઈને નીંદર આવે. ભાત ખાવાથી સરસ મજાની ઊંઘ આવે. હા એટલે દાળ ભાત. અને આજ તો કોબીનું સલાડનું કાંઈ કામ નહીં થાય. હા પાપડ બાપડ નહીં. હા કોબીનું સલાડ નહીં બને. નહીં કોબીસ નહીં ને લેવા જવું પડે. કાંઈ નહીં, ખાલી દાળ ભાત અને ઓલી રોટલી પડી ને વઘાર નાખો એવું ચાલું જાય. એવી રસોઈ બનાવવાની છે. અને અત્યારમાં સમજો ભાઈ અહીંયા કાંઈ પવન આવે ને પવન આવે મસ્ત ટાટા ખાટલો નાખીને બેહવા. આ ઝાડ અમારું કેવું છે જો મસ્ત છત્રી જેવું છે. મજા જ આવે ટાટો પવન આવે. આ તો આપણે કાપી નાખ્યું ને બા થોડું, નકર તો કેવડું મોટું કાપી તો મસ્ત ઝાડ હતું. અને હવે આપણે જવાનું છે છાશ દૂધ લેવા. હાલો 11 વાગી ચાલો તો દાળ મૂકી દીધી બારે વાફવા. આ એની પેલા કહુંબો કેમ કર્યો? હા બોલો. બાય ચા બનાવ્યો અત્યારે 11 વાગે. ચા નું ભજન નથી આવતું. એ સાવ ગરમ ને ચેમ ન પડે. તો લગભગ 2 વાગે ભૂખ લાગશે. મને મારો મુંજે હાલો ચા બનાવીને ફટાફટ નાઈ લે. દાળ ભાત બનાવું છું. આપણે આવી ગયા ફ્રેશ થઈને અને બારે બધી રસોઈ બનાવી નાખી છે. ગરમા ગરમ દાળ મસ્તીની જો બારી ઉકળે છે અને બા દાળ બનાવે એટલે મને ઘટાડી મારી સ્પેશિયલી આપણે મીઠી દાળ ખાવાની છે એ તો ખબર છે મને. અને ભાત પણ મસ્તીના બની ગયા છે. હવે છે ને બા વઘારે છે
રોટલી જો આ છાશવાળી છાશવાળી રોટલી સરસ લાગે અહીંયા જો મસ્તીની દાળ ઉકળે છે આપણી કેવી હોય અને હવે બાકી રોટલી વઘારી નાખવાની એટલે બહુ મજા આવે ખાવાની ટેસ્ટી લાગે અને ખાવાનું આજનું આપણું છે આપણે શું કહેવાય મેનુ છે ને દાળ ભાત અને વઘારેલી રોટલી એવું બધું જમવાનું બનાવ્યું ટૂંકમાં છે ને હલકો ખોરાક અને દાળ ભાત ખાસ જેને જેને અમારી જેમ નીંદર ચડતી હોય ને હા એ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નીંદર જબર આવે બરાબર આ રોટલી મજા આવે નહીં ખાવા બહુ મસ્ત લાગે એકવાર સવારમાં બનાવી હતી ને જામો પડી ગયો બહુ મજા આવે અમને બહુ ભાવે રોટલી રાતની હતી એટલે બગાડે નહીં નહીં બા તો અત્યારે મોંઘવારી બહુ છે એનો ઉપયોગ કરી એટલે લીધો આપણે ઠંડી રોટલી રોટલા અમે તો વઘારીને પછી ખાઈ લઈએ કેમ કે સવારે ત્યાં આપણે રાતનો રોટલો પડ્યો હોય ને અમારે તો અમે તો સવારે નાસ્તો કરીએ કઈ નાખી દેવાય મંગા ફાર્મનું અત્યારે આ રોટલી જો રાતની હતી એકદમ ટેસ્ટી બની ગઈ જો આ ખાવ એટલે કાંઈ ઘટે જ નહીં મજા આવે છોકરા ઓછે ઓછે બચ્ચે લોકો ખુશ હતા ને રોટલી ખાશે અને હવે છે ને આમ જો ઉનાળા જેવું દેખાય તડકો કેવો એકચ્યુઅલીમાં હવે બહાર જવાય નહીં જો બહાર નીકળવા નહીં જોઈએ આમ જો આ તો આઈથી લાગે બાકી આ તડકામાં વરાળો કાઢે ભાઈ આમાં ન જવાય જો पर हमें हमारा फड़िया है ना वहाँ सब जगह पे बगीचा है क्या बोले वाह इधर भी देखो इस साइड भी कितने झाड़ है 1 2 3 और उस तरफ 5 6 है इस तरफ 9 10 और उस तरफ भी बगीचा बगीचा ही है और ये वो बच्चा क्या मांगता है देखो आप क्या चाहोगे वीडियो में बोलना iPhone 13 हो ए इधर क्या है आईफोन नहीं 16 प्रो मैक्स है बंका बड़ा वाला है वो बड़ा साला आईफोन दिखा के हमको जवाब नहीं देता है देखो दाल भात खाई जाने मैं કીધું તો નીંદર ચડશે એટલે બા કે મારે અહીંયા આસન લગાડવાનું બા અહીંયા હુએ હે मजा आवे રૂમમાં ના પાડે જો એ કે મારે અહીંયા હોઈ જવું પંખા તમને દાળ ભાત ખાઈને ઘેન જેડું હવે નીંદર સડી તો હવે ઘડી હોઈ જાવ કા નાખવાનો બોલાવી દે હવે સાંજે પાછા મળવું આજે હવે મુલાકાત ચાલુ આજે બસો બાય બાય ઠીક है ना मजा आवશે वगैरह मजा रहे કોમેડીમાં કા कॉमेडी भी चलता है और काम भी चलता है सत्संग चलता है सब आता है सब ऑलराउंडर हमारी काठिया वाले जो बड़ा बड़े दिमाग वाले हैं भैया जैसे तैसे लोग नहीं है એ હું આંબીલા ખાવો आंबीला खाओ से आंबीला दांत का आपका मजबूत खाए